મેં પહેરી છે ગઈ સાડી, જો મસ્ત એવી બ્લેક કલરની, કોઈ નજર ન લાગે. હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે આપ લોકો છે હંભે છે. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ તો અત્યારે નહીં, પણ આજે સન્ડે છે એટલે છે ને ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે. એમ તો હું 11 વાગે જાગી હતી અને અત્યારે વાગી ગયા છે 12:30. 12:30 થોડીક વાર છે, પણ બસ 12:30 થઈ ગયા છે. અને આજ હાલે છે અમારે ઘરમાં સફાઈ કામ, કેમ કે સન્ડે છે ને એટલે આજે જાઉં હતું ભરતને બહાર, પણ ભરતનો પ્લાન કેન્સલ થઈ ગયો. તો ભરત હમણાં છે ને જાયગા જ છે. અને મેં છે ને દવણું નહોતું ને તો ઘંટી ચાલુ કરીને નાખી છે. જો આમાં ઘંટી ચાલુ કરી છે, આમાં નાખ્યો છે બાજરો. આજે અમે ઘણા દિવસ પછી બાજરી દળવાના છે, તો આમાં નાખ્યો છે બાજરો. આજે સન્ડે છે ને એટલે આના હેર વોશ કરવાના છે બેયના. અને આજે ડુગોને અને પીનુને બેયને ધમારી દેવાના છે. ને છે ને વિષ્ટા બેની એનું કામ કરે છે. ડુગુને પીનુને પણ નવરાવાના છે. અને ભરત ગયા છે દૂધ લેવા. એમને જગાડ્યા છે ને તો આજે એને ખીચડે છે મારી ઉપર. ને આજે છે ને સવારમાં જવું હતું, ક્યાં જવું હતું એ ભરત આવે ને પછી બતાવી એને ક્યાં જવું હતું એ. તો ચાલો ફટાફટ કામ કરી નાખો. આ બધું મારે સાફ કરવાનું છે. સાફ કરી અને ડુગુન પીનું નવરાવાનું. ને ગઈ અમે લોકો તો નાસ્તો કરી લીધા, પણ ભરત નતા કર્યા. તો ભરત ગયા છે પહેલા દૂધ લેવા. અને અહીંયા બેઠો છે મારો ડુગો. તો ડુગો જો આટલો ગંદો થઈ કેટલો થઈ ગયો. તો આજે એમને નવડાવવાનો છે. આજે રવિવાર છે ને એટલે આમને બી વારો કાઢી દેવાનો. તાર નાવું છે ને એનું નાક તો જો, નાક તો જો કર્યું, એને નાક તો જો કર્યું છે ગાંડાએ. નાખો જો આમ જો રૂસડા કેવા થઈ ગયા છે. એટલે આ છે ને ગોબરો છે એટલે એને વધારે કસવો પડે. ત્યારની આ બાજરા ને ઘઉં ને સાળતીથી ગઈશ તો એ જો ડબ્બો ભરી લીધો. પણ આ જો અમારી આ કામ આ ગુંદ આમ માથામાં હું લગાવ્યું લઈ તો બધું ઢોળ્યું છે. એને પીનું બે રમે છે. જો આ બોલથી રમે છે ને તો આ બધું મારું ઢોળ્યું છે. ને જે અહીંયા બધું સાફ કરવાનું બાકી છે. જો પીની હું કરે છો તું ગાંડી? આ બહુ વિચારમાં છે ને મારે આ પીનું આને પણ નવરાવાની છે. આ પીનું ને આ જેનિશા પીનું ડુગું ત્રણે એચરમાં તોફાન જ કરતા હોય, ધોળતા હોય ને એટલે છે ને એક જગ્યાએ છોકરાઓ નાના હોય ને એટલે એક જગ્યાએ સાફ કરો ને એટલે બીજી જગ્યાએ પડ્યું જ હોય. એટલે પહેલાં છે ને આ સેટી ખેંચી અને સફાઈ કરી નાખું, પછી બધાને બધું કામ કરીએ. જો આવી પીની જો આમ જો તો ખાતી હતી સમજો. આ બધાને હાય કે હાય એમ કે હાય ગાઈસ કે તો જે પીનું આઈ બોલ ને પીની અમારી ક્યુટ કેટલી લાગે. જો હાય કે હાય તો બોલ. જો આ બધા પડદાના પાઇપ છે ને, પણ જો આ પાઇપો બધા છે ને એ મારે અહીંયા લગાવવાસ ને પડદો, પણ તો બી અહીંયા મોટા પડે છે. જો આ પાઇપ પડદાના પાઇપ કેટલા છે મારી પાસે. આ બધા સ્ટીલના પાઇપ છે એ બધા જો અહીં ટૂંકા પડે છે, કોઈ નાના પડે છે એ રીતના છે. આ તો મોટી બારીનો છે. અને આ બધા પાઇપ છે ને આ બારીને આ પડદો આ એક પાઇપ હતો ને એ અહીંયા થઈ રહ્યો જો. ને બીજો છે ને એ બહુ મોટો પડે છે. આપણે 2-3 રૂમે અલગ અલગ રહેતા હોય તો બધે અલગ અલગ બારીનો જગ્યા હોય તો પછી અલગ અલગ પાઇપ લેવા પડે. આ બધા એમના અલગ અલગ જ છે. તો અહીંયા કાંઈ સેટિંગ આવતું નથી. આને એકને આવી ગયો છે અને ઓલા રૂમમાં છે. તો હવે અહીંયા છે ને હવે એમ છે દોરી બાંધી અને પડદો લગાવી દેવો. કેટલીક માથાકૂટ કરવી. ઓલી સાઈડથી નક્કી કર્યું તો એ સાઈડથી નથી થતું. તો આ છે ને આ દિવાલ આ નડે છે. આ ખૂણામાં ઓલો ઢીંગલો આવે ને, આવો ઢીંગલો આવે ને એ અહીંયા સાઈડમાં ખૂણામાં નથી એડજસ્ટ થતું. હું તો એને ઢીંગલો કહું. આમાં જેનિશા દાંત કાઢે. હા. તો અમારા ખમણ ભાઈ આવી ગયા છે વઘાર્યા વગરના. હવે વઘારવાના આ વઘારેલા પાત્રા અને સાથે દીકરી તન્મય મરચી. એની હાટું મેં ભાખરી બનાવી હતી. તે દૂધ લેવા ગયા હતા તેને યાર ખમણ ને એ લઈ આવ્યા. હવે કે વઘારી દે. ભાખરી બનાવી લાવો થાળીમાં નાખો. ને મેં જો આ બધું ક્લીન કર્યું. કઈ હવારની સાફ કરું બધું સફાઈ. જો એ તો હવારમાં ઘડી અટક્યું ન કરતા તમારો એ તો વારો મારી સફાઈ કરી નાખી. તૂટો તો નહીં નો એને તો એવું નતું. 7 વાગ્યા 9 વાગ્યા નથી ફોન જોયો તે 10:30 સુધી ફોન જોયો ને પછી પાછા હુઈ ગયા. એમ થોડું હાલે. જો ભરત નાસ્તો કરીને પાછા હુઈ ગયા છે. આ સવાર તમે ક્યાં જવાનું હતું? નથી કેવું એને જાવું તો સોર બજાર. સુરતમાં સોર બજાર આવી હતી. કોઈ દી અમે એટલા વર્ષથી એમ કોઈ દી નથી ગયા. તો અમારે જવાનું હતું. આને જાવું હતું. મેં ના પાડ્યું. ત્યાં હું લેવા જાવ? મને જવા નો દીધી એટલે લેપટોપ ને જોવા જાવું હતું. કેમેરા ની કે કેવું મળે એમ જોવા જાવું. અને રાજ કીટા થઈ ગયા અને બોલવાનું
તે મેં ના પાડી કે ન્યા એવું નતું, આ કામ બહુ જાજુ હતું, ડુગુપીનું નવરાવાના, દવણા દળવાના ને બધું કામ હતું, એટલે મેં ના પાડી હતી કે અમથાનથી ના પાડી. ને આને આ જાવું જ થયું એટલે ઈ 10:30 સુધી ફોન જોવા સવારમાં અને પાછા હોઈ ગયા એટલે 12:30 વાગ્યા પછી જાય ગયા ને. તો હવે છે ને હાલો ડુગુને નવરાવાના છે, કપડાં ચેન્જ કરી લ્યો પાછા. હાલો ના એવું થાય. જો કચરા પોતા તો થઈ ગયા છે, ઘણું હા સાફ કરી નાખ્યું છે, દવણા અને ડુગુન પીનું એવું જોયું છે. હાલો નવરાવાના જો કપડાં ચેન્જ કરી એમ હું ચા નથી પીવાની. તો ગાય જો આ ઘર તો બધું રૂમ તો આખો અમારો સાફ થઈ ગયો છે, ચેન્જ કરીને આવી ગયા છે. ઈ બેને નવરાઈ પછી આને હોતે કાઢ નવરાઈ. હું તો નાયેલી જ છું પણ આમ જો ગઈ આ મોઢું બધું ધોવ ને એમ તો આ બધું પલળી ગયું. આમ જો કિચન ને બધું પણ સાફ કરી નાખ્યું છે. તો ચાલો ઘણી સફાઈ થઈ ગઈ છે ને અહીંયા પણ વાડો ને ગેલેરી ને એ પણ ગેલેરી ને એ બધું પણ સફાઈ કરી નાખ્યું છે આજે. તમે ભાઈ આજ હું સફાઈ કરવા એટલી મંડાણી ને તો જો અહીંયા બધું સાફ કરી નાખ્યું છે ઘણું ખરું. ડુગો તો ધોડીને ગળી જાય. હાલે ડુગા હાલ નાવાનું છે, હાલે નોય કરશે ડોરો ડુગલો નોય કરશે. જો ગંધારો થઈ ગયો છો, ગંધારો ભાઈ વાડામાં નાખશો બાથરૂમમાં તો તઈ જો જા પીની આમ જો ડુગો વિસરો ને એમ નો કરાય. ચાલો નાઈ કરવાનું છે ટીકાને અમારે. અમાર ડુગુભાઈ નાઈ છે જો ડુગુન પાણી અડે ની હસોડું ન ગમે. ચાલો હું શેમ્પુ લઈને આવું છું. એનો ડૂસો થઈ ગયો. તો ફ્રેન્ડ જો અમારે પીનુને અને ડુગુને નવરાવ્યા છે. જો કેવી થઈ ગઈ. આમ જો મને તો એવડો મોટો નખોય માર દીધો. નાવાના તો એને બહુ ગાંઠા વળે બેયને. હાથમાં નો રે આ નખ કેવા મારે જો આવડા. હવે છે ને અમાર ડુગો તો જો આમ જો આ કેવી થઈ કીડા થઈ ગયા કીડા. આગળી ઓલું ડ્રાય મશીન અકારશું ને તોય હાવ બીવે બહુ જ બીવે. એટલે છે ને થોડાક અત્યારે તો હુકાઈ જાય, શિયાળો હોય ને તો કરવા પડે. ચાલો આની નાખ દે અંદર. આમ જો સીધા નખ મારી દે આપણને. આમ જો કેવા થઈ ગયા. જો નવરાવત કેવા થઈ ગયા. આમ જો પીનું જો આમ જો ઈ સાટવા જ મળી છે તો આપણે નાખી દઈશું ને ઘરની અંદર ગઈશ. ચાલો પછી ઢાંકી દેવું કેમ કે ઈ ઓઢેલું રાખે નહીં કઈ. આરામ કરવાનું છે હમણાં આરામ. અને આનું ઉપર છે ને દુપટ્ટો નાખી દેવું ને એટલે એને ઠંડી ન લાગે. ઢાંકી દેવું. જો બે કેવા થઈ ગયા. ડુગો તો બહુ ગોલો ભાઈ. માઇન્ડ હાથ માર્યો. 2 જણાથી નથી રહેતો હાથમાં. ચા અને બિસ્કિટ. ચા ને બિસ્કિટ. મારા કેમેરો સામે એમને નાસ્તો કર્યો ને તો પણ એને ખાવો છે. તો જો મારે તો ચા જ પીવાની છે. આપણો કપ. આપણે બિસ્કિટ નથી ખાવાના. આજ તો હાલત ખરાબ થઈ ગઈ છે. ડુગુને પીનુને નવરાવી ભાઈ મને અહીંયા એટલું વાગ્યું ને દુખે છે ને આંગળીમાં નખ. તો જો આ ઘર ખાટું ચા ને બિસ્કિટ લાવી છું અને મારે ચા જ પીવાનું. આપણે બિસ્કિટ નથી ખાવાના. તો ગાય જે જો અમારે બટેકા ભૂંગળા બનાવવાના છે તો અહીંયા બટેકા બાફી લીધા છે અને ભરત જો બટેકા પોલે છે અને સાથે સાથે પીનું પણ જો આવી ગઈ છે. આજે ધોળી થઈ ગઈ છે જો વધારે. એને બટેકા ખાવા હોય એટલે આવી. અને મેં પહેરી છે ગઈ સાડી જો મસ્ત એવી બ્લેક કલરની. કોઈ નજર ન લાગે ને એટલે મારે વિડીયો શૂટ કરવાના હતા ને મેં સાડી પહેરી છે. પણ છોકરીઓને બટેકા ભૂંગળા ખાવા છે તો પહેલા બટેકા ભૂંગળા બનાવશું. ચાલો આજ તો છે ને દિવ્યા સવારની એક ધારી કામ કરે છો. જો એક કામ પતે તો એક કામ પતે તો એક. અત્યારે જો દવણા દળાઈ છે ચાલુ છે ઘઉં દળવાનું ને એક બાજુ બીજા દળાઈ ગયું છે ઘઉં ઘરે છે. રોટલી દળાઈ છે. આ ભાખરી દળાઈ ગઈ. નહીં યાર રોટલી જ છે. હજી રોટલી જ વારો છે. એટલી બધી રોટલી. હા તે પછી 5-8 દી ઉપાડી નહીં ને 8-10 દી આપણે ડબ્બો ભર લેવાનો. બધાને ડબ્બા ભરવાના. હવે બાજરીનું દળ્યું કે નહીં આજ? બાજરી દળી. હા આજે બહુ સમય. કાલ બાજરીનો રોટલા ને ઓળો ખાવાનો છે કા? ગરમીમાં ઓળો. હા ગરમીમાં ઓળો ખાવાનો. ગરમીમાં ઓળો ખાવાનો છે. બાજરીનો રોટલો ને ઓળો. અહીંયા જો મારે રોટલી દવણું દળાઈ ગયું છે. આ દવણા દળવા છે ને બહુ મુશ્કેલી છે. આ લોટ જો તો કપડામાં કપડા બગડે ને એટલે વિડિયા કરતા આવી કામ કરવું પડે પાછું. કપડા બગડે ને બહુ કષ્ટી પડે બાયુને. કપડા નો બગડવા જોઈએ. હવે જાવ બાજુ નહીં કે કેમ આઈ બિન ધોઈ દેતા હોય છે. 3 જોડ 3 થી 4 જોડ હોય મારા એક દિવસના. જો હું ઘરમાં અલગ હોય પછી શોર્ટ નાઇટ ડ્રેસ પહેરું હોય ઈ કાઢું પછી પાછો લોંગ પહેરું બહાર જવા માટે પછી પાછા વિડીયો માટે પહેરું પછી એમાંથી બહાર જવાનું હોય તો પાછા જીન્સ ને ટી-શર્ટ પહેરું. તો ચાલો હું ભૂંગળા તળું છું. જો તેલ આવી ગયું હોય તો જોઈ જોઈએ. તેલ મૂકીને હું અત્યારે દિવ્યા સાથે ઘડીક મસ્તી કરતો હતો. તેલ કરી લીધો છે અને આ ખાઈ છે લસણ. ફૂલ લસણ વાળું. અને મસાલો ક્યાં? મસાલો તને આપ્યો હતો. મસાલો
આપણે પેલા છે ને એક મસાલો લઈશું, એક તો લાલ. ફૂલ ટેસ્ટી બનાવવાના છે હો દિવ્યા. હા, થોડીક એવી હિંગ નાખશું, બીજું કઈ નહીં નાખશું. લસણથી વઘાર કરી તો સરસ લાગે. પેલા લસણ જ આપણે તેલમાં સાતળી લેવાનું. એક પેકેટ મસાલાનો નાખી દે. એક પેકેટ મસાલો નાખી દીધો છે. થોડી વાર તેલમાં રહેવા દેવું. આજ રવિવાર છે ને એટલે દિવ્યા છે ને બટેટા ભૂંગળા અમને ખવડાવી છે. હા, આજે રજા છે ને તો આજે કામમાં જ આખો દિવસ અમારો કામમાં જ ગયો છે. ગઈ 2 દિવસના વેટિંગમાં પડ્યા હતા બટેટા ભૂંગળા ખાવા, બટેટા ભૂંગળા પર સેટિંગ નતું આવતું. બટેકા તો 2 દી પહેલા લાવી હતી જીની બટેકી. બટેકામાં કેવું થયું ખબર, અમે હું સાડી પહેરવા રહી ને તો મારા બટેકા છે ને વધારે બફાઈ ગયા, તો મેં છે ને ભરતે ફોયલા અને પછી મેં દીધા ફ્રીઝરમાં. થોડો કડક થઈ જાય. હા, કડક થઈ જાય ને તો. ને એ જો આ ગ્રેવીમાં મેં મસાલો નાખીને એમાં છે ને પાણી જરીક નાખી દીધું. આ પાકી જાય ને લસણ તો મસ્ત થઈ ને. આ બધું ભરતે તળ્યું છે. હા, એ બધું આપણે તળીને કમ્પ્લીટ કરી દીધું. આ સપોર્ટ આપ્યો દિવ્યાના સવારની કામ કરે છે. સારું કઈ મમ્મી ખાવા. આપણે ગુજરાતી ભાષા મને કહેવાય ફરફર. ફરફર ખાવી તો આવો ગાઈસ. ફરફર કહેવાય આને. અમારા જો બટેટા ફ્રીઝરમાં મૂક્યા હતા આવી ગયા કડક થઈ ગયો. કડક થઈ ગયા તો. નહીં જો ગ્રેવીમાંથી આ પાણી નાખ્યું હતું ને તેલ છૂટું પડી ગયું. હવે આપણે એમાં બટેકા નાખવાના છે. ગ્રેવી અમારી કમ્પ્લીટ થઈ ગઈ, બટેટા કમ્પ્લીટ છે, તો હવે ખાલી વાર છે એની ખાવાની. ગાઈસ ને ગાઈસ મારા બટેકા ભૂંગળા થઈ ગયા છે રેડી. ને તમારે કોઈને ખાવાય તો આવી જાઓ. ને હું જો પરસેવેથી રેપઝેપ થઈ ગઈ છું બટેકા ભૂંગળા બનાવવા માટે. અને પાછળ મારી ઘંટી પણ ચાલુ છે એટલે અવાજ આવતો જ હશે, તો હું ફટાફટ બોલું છું. અને આ છે અમારા બટેકા. આ છે અમારા બટેકા ગાઈસ. ખાવાય તો આવી જાઓ. ચાલો અમે ખાઈ લઈએ, પેટમાં બિલાડા કૂદેશ. તો ગાઈસ મેં સાડી કાઢી નાખી છે પણ મેકઅપ હજી કાઢ્યો નથી. તો હવે છે ને અત્યારે 9:30 થઈ ગયા છે, તો વિડીયો બહુ લાંબો થઈ જાય તો વિડીયોને એન્ડ કરી. અને તમારે મારા આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો. તો મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય અને લવ યુ ગાઈઝ અને ગુડ નાઇટ.